ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર સંજય વસાવા હવે જેલના હવાલે। મિત્રો, તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં આવા સમાચાર સાંભળ્યા હશે। મિત્રો, શું છે હકીકત ઘટના? કેમ લોકો આવા સમાચાર મૂકી રહ્યા છે અને કેમ પબ્લિક સંજય વસાવાને આટલું બધું બોલી રહી છે કે સંજય વસાવાને જેલમાં પૂરો, સંજય વસાવા એક ખોટા માણસ છે। ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર સંજય વસાવા હવે જેલમાં જશે। મિત્રો, કેમ ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર આ સંજય વસાવા જેલ જશે? તો ચલો મિત્રો, એનું સાચું કારણ જાણીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। મિત્રો, ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। ત્યારે મિત્રો, ચૈતર વસાવાના પત્નીએ આ સંજય વસાવા પાસે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ માંગ્યું। ત્યારે મિત્રો, ચૈતર વસાવાના પત્નીને આ રેકોર્ડિંગ ન મળ્યું। એમના પત્નીએ જાહેરમાં કહી દીધું કે હવે સંજય વસાવાને જેલમાં પૂરો, નહીં તો મારા પતિને બહાર કાઢો, કારણ કે તમે મારા પતિને ખોટી રીતે ફસાવ્યો છે અને આ સંજય વસાવા એ ખોટો માણસ છે, એવું એમના પત્ની કહી રહ્યા છે। તો અત્યારે હાલ મિત્રો, સોશિયલ મીડિયાની પબ્લિક સંજય વસાવાને જેલમાં પૂરી નાખ્યો। હજુ સંજય વસાવા જેલમાં પૂરાયા છે કે નથી પૂરાયા એ તો કંઈ માહિતી નથી, પણ મિત્રો, સોશિયલ મીડિયાની પબ્લિક એવા વિડીયો મૂકી રહી છે કે સંજય વસાવાને જેલ થઈ, આટલા વર્ષની જેલ થઈ અને ચૈતર વસાવા જેલની બહાર આવ્યા અને સંજય વસાવા જેલની અંદર ગયા। શું મિત્રો, આ સમાચાર સાચા છે? તો મિત્રો, હજુ સુધી તો સંજય વસાવા જેલમાં નથી ગયા, પણ મિત્રો, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સંજય વસાવાને જેલ થઈ શકે છે, કારણ કે મિત્રો, ચૈતર વસાવા સામે તેમને એક ખોટી ફરિયાદ નોંધાવી હતી, એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે। અને મિત્રો, ચૈતર વસાવા બિલકુલ સાચા માણસ છે અને સંજય વસાવા બિલકુલ ખોટા છે, એવું સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે। તો મિત્રો, તમે શું કહેવા માંગો છો કે સંજય વસાવા સાચા છે કે ચૈતર વસાવા સાચા છે? તો મિત્રો, અત્યારે તો સોશિયલ મીડિયામાં એક જ સમાચાર ચાલે છે, ચૈતર વસાવા અને સંજય વસાવા, કારણ કે મિત્રો, ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર આ સંજય વસાવા, એમને મિત્રો ફરિયાદ એવી લખાઈ કે ચૈતર વસાવાએ મને છૂટું ગ્લાસ માર્યું અને એક આદિવાસી મહિલા સાથે અપશબ્દમાં વાતો કરી। પણ મિત્રો, ચૈતર વસાવાના પત્નીએ જે ઓફિસમાં મિત્રો આ ઘટના બની હતી એનું સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ માંગ્યું, તો મિત્રો, આ સંજય વસાવા જોડે આનું રેકોર્ડિંગ ન મળ્યું। એટલે મિત્રો, અત્યારે હાલ પબ્લિક એવું કહી રહી છે કે આ સંજય વસાવા ખોટા છે, અમને જેલમાં પૂરો। તો મિત્રો, શું હવે સંજય વસાવાને જેલ થશે કે નહીં થાય